પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે લિસ્ટ બોક્સ, બરાબર, લિસ્ટ બોક્સ કઈ રીતે આપણે યુઝ કરતા અથવા તો લિસ્ટ બોક્સની પ્રોપર્ટી અને ઇવેન્ટ જોઈ હતી આપણે લાસ્ટ લેક્ચરની અંદર. તો લિસ્ટ બોક્સમાંથી આપણે ઘણી કંઈક વસ્તુ આપણે જે સિલેક્ટ કરી હોય એ આપણે એઝ અ લેબલ અથવા તો કોઈ પણ લેબલના ટેક્સ્ટની અંદર આપણે રિપ્રેઝન્ટ કરવાનું, બરાબર. આ રીતે આઉટપુટ તમે જોયું હતું. અહીં જે સિલેક્ટ થયું હશે, બરાબર, એ તમને એઝ અ લેબલની અંદર આઉટપુટ આવશે. એના માટે આપણે કઈ પ્રોપર્ટીનો યુઝ કરશું લિસ્ટ બોક્સની? હાલો, કઈ પ્રોપર્ટી યુઝ થશે? કઈ પ્રોપર્ટી યુઝ થશે? બોલો. કઈ આઈટમ કહેવાય? કઈ પ્રોપર્ટી યુઝ થાય? બોલો. આવો આઇટમ્સ પ્રોપર્ટી લિસ્ટ બોક્સ ડોટ સિલેક્ટેડ આઇટમ, બરાબર. આ ખાલી આઇટમ પ્રોપર્ટીથી શું થશે? તમને બધી આઇટમ મળશે, બટ આપણે કઈ આઇટમ જોઈ છે કે જે સિલેક્ટેડ હોય, બરાબર. સિલેક્ટેડ હોય એટલે કે આપણે જેના ઉપર ક્લિક કર્યું, બરાબર, એ જ આઇટમ આપણે લેબલમાં ડિસ્પ્લે કરવી છે, બરાબર. આપણે કઈ આઇટમ આવશે? સિલેક્ટેડ આઇટમ, બરાબર. ડાયરેક્ટલી આઇટમ ખાલી નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. આઇટમ ખાલી લખશો તો શું થશે? બધી વસ્તુ તમને એક મિનિટ. ઓકે, તો સિલેક્ટેડ આઇટમ, બરાબર, લિસ્ટ બોક્સ 1 ડોટ સિલેક્ટેડ આઇટમ ડોટ ટુ સ્ટ્રિંગ. અને આપણે સ્ટ્રિંગમાં પણ કન્વર્ટ કરવી પડશે અને પછી આપણે એને લેબલ જે કાંઈ છે એનું નામ ડોટ ટેક્સ્ટ માં આપણે એને એન્ટર કરાવશું, બરાબર. એટલે આપણને આઉટપુટ એ મળી જશે કે જે સિલેક્ટેડ આઇટમ ની તમને મળશે જોવા. ક્લિયર? એના આફ્ટર આપણે નવું એક પ્રોપર્ટી કંટ્રોલ જે કોમ્બો બોક્સ, લિસ્ટ બોક્સ જે રીતનું હતું કે જેમાં લિસ્ટ આઉટ આપણે બધી આઇટમ કરતા કે જેમાં શું થતું હતું, આ રીતનું આખી લિસ્ટ ટાઈપનો વ્યૂ એક જોવા મળશે કે જે ઓલરેડી ઓપન જ હશે, બરાબર. આ રીતનું એક બોક્સ ટાઈપનું તમને લેઆઉટ મળશે અને એની અંદર બધી આઇટમ્સ ડિક્લેર થયેલી હશે. હવે કોમ્બો બોક્સનો મતલબ શું થાય કે કાઇન્ડ ઓફ ડ્રોપ ડાઉન, બરાબર. ડ્રોપ ડાઉન આપણે કન્ટ્રી સિલેક્ટ કરતા હોય, જો અહીંયા તમને જોવા મળે ડ્રોપ ડાઉન આવી, બરાબર. કોમ્બો બોક્સનો યુઝ શું થાય કે તમારે કાંઈ પણ જાતનું લિસ્ટ આઉટ કરવું જ છે, બરાબર. બટ જ્યારે યુઝર ક્લિક કરશે ત્યારે જ ખાલી એની વેલ્યુ આખી ઓપન થશે, બરાબર. આ રીતનું બોક્સ તમને જોવા મળશે અને અહીંયા તમારે ડિફરન્ટ કન્ટ્રી લખેલી હશે અથવા તો જેના માટે તમે બનાવ્યો છે કોમ્બો બોક્સ, એ આઇટમ તમને ડિસ્પ્લે થશે, બરાબર. અને જ્યારે પાછું તમે ક્લિક કરશો એટલે પાછું કોલેપ્સ થઈ જશે, સકેલાઈ જશે, બરાબર. એટલે કે એક લાઈનની અંદર જ, બરાબર, એક જ જગ્યામાં એક જ લાઈનની અંદર તમે ઘણી બધી આઇટમ ડિસ્પ્લે કરાવી શકો અને એમાંથી કોઈ પણ એક આઇટમ તમે સિલેક્ટ કરાવી શકો, બરાબર. કોમ્બો બોક્સ હંમેશા કેના માટે યુઝ થશે તો કે ઓન્લી સિલેક્ટ ધ વન આઇટમ. બરાબર. લિસ્ટ બોક્સમાં બે પોસિબિલિટી છે, તમે એક આઇટમ પણ સિલેક્ટ કરાવી શકો અને તમે મલ્ટિપલ આઇટમ્સ પણ સિલેક્ટ કરાવી શકો. બટ કોમ્બો બોક્સમાં એવું નથી. કોમ્બો બોક્સની અંદર કેટલી આઇટમ સિલેક્ટ થશે? વન એન્ડ ઓન્લી વન આઇટમ જ સિલેક્ટ તમે કરી શકશો. ક્લિયર? એની પ્રોપર્ટી મેથડ ઇવેન્ટ જોઈ લો. એની પ્રોપર્ટી કઈ કઈ છે? કોમ્બો બોક્સ હોય, બરાબર. કોમ્બો બોક્સ પહેલા કેના માટે યુઝ થાય? ને જો તો ડિસ્પ્લે ધ ડ્રોપ ડાઉન લિસ્ટ ઓફ ધ વેરિયસ આઇટમ, બરાબર. ડ્રોપ ડાઉન લિસ્ટ ખાસ આ લખજો, બરાબર. એ મેઇન પોઈન્ટ છે કારણ કે લિસ્ટ આઇટમ લખશો તો એ લિસ્ટ બોક્સમાં છે, કોમ્બો બોક્સમાં. બટ કોમ્બો બોક્સમાં ડ્રોપ ડાઉન આઇટમ છે ખાસ. પછી તો કે
combination of the text box in which the user enter the item and the drop down list from which of the user selected the item. હવે આ કેનું મિક્સિંગ છે તો કે તો ટેક્સ્ટ બોક્સ બરાબર અને ડ્રોપ ડાઉન બેનું શું છે મિક્સચર છે. તમે ડ્રોપ ડાઉન પ્લસ ટેક્સ્ટ બોક્સ હવે તમે ઘણીવાર અહીંયા એક જ મિનિટ તમને એક્ઝામ્પલ આપું. ઘણીવાર અહીંયા તમારું આ ડ્રોપ ડાઉન હોય બરાબર અહીંયા તમે માઉસ કર્સર રાખી અને આઈ પ્રેસ કરો બરાબર તો ઓટોમેટિક આઈ વાળા જેટલા જેટલા હશે એ બધા ક્યાં ડ્રોપ ડાઉન માં ડિસ્પ્લે થઈ જાય છે ઓટોમેટિક ફિલ્ટર છે બરાબર કારણ કે આઈ વાળા જેટલા જેટલા છે આઈટમ જેટલી છે ઇન્ડિયા ઇન્ડોનેશિયા બરાબર પછી ઈરાક તો અલગ અલગ આઈ વાળા જે કઈ કન્ટ્રી છે એ તમને ડાયરેક્ટલી શું દેખાશે નિયમ ડિસ્પ્લે થશે બરાબર પછી એ લખો તો ઓસ્ટ્રેલિયા પછી એ ઉપરથી બીજા ઘણા બધા કન્ટ્રી છે બરાબર તો એ વાળા કન્ટ્રીઝ તમને લિસ્ટ આઉટ થશે. તો ડ્રોપ ડાઉન એટલે કે કોમ્બો બોક્સ ની અંદર તમે ટાઈપ પણ કરી શકો એટલે કે કંઈ પણ તમે લખશો એ ઓટોમેટિક સર્ચ પણ કરી નાખશે અને નીચે ડ્રોપ ડાઉન ની વેલ્યુ પણ આપશે બરાબર. બીજો પોઈન્ટ એ છે કે ટેક્સ્ટ બોક્સ અને ડ્રોપ ડાઉન નું શું છે મિક્સચર અથવા તો કોમ્બિનેશન ક્લિયર કે જ્યાં યુઝર એની પર્ટિક્યુલર આઇટમ સિલેક્ટ કરી શકે. સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ શું કહે છે કે ટુ એડ ધ આઇટમ્સ ટુ કોમ્બો બોક્સ આપણે આઇટમ કોમ્બો બોક્સ ની અંદર એડ કરવા શું કરવું પડે ઓપન ધ સ્ટ્રિંગ કલેક્શન એડિટર ડાયલોગ બોક્સ. હવે એના માટે સ્ટ્રિંગ કલેક્શન એડિટર ડાયલોગ બોક્સ છે કે જ્યાંથી તમે બધી કોમ્બો બોક્સ ની આઇટમ્સ છે એ બધી એડ કરી શકો બરાબર. પછી એની પ્રોપર્ટીઝ તમે જોશો તો ડેટા સોર્સ નો મતલબ કે ઘણીવાર એવું થતું હોય કે એક સાથે ઘણી બધી કન્ટ્રીઝ હોય લિસ્ટ આઉટ 100 200 કન્ટ્રી છે ધારો કે તો બધી કન્ટ્રી લખવી પોસિબલ ન હોય બરાબર. એના માટે આપણે એક ડેટા સોર્સ હોય કે જ્યાં આપણી એક્સેલ શીટમાં 100 કન્ટ્રી હશે અને ડેટા સોર્સમાં તમે એક્સેલ શીટ આપી દો તો ઓટોમેટિકલી ડ્રોપ ડાઉન અથવા તો સોરી કોમ્બો બોક્સ ની અંદર શું આવી જશે જે એક્સેલ માં 100 આઇટમ હશે એ 100 આઇટમ લિસ્ટમાં ડ્રોપ ડાઉન ની અંદર કોમ્બો બોક્સ ની અંદર આવી જશે. ક્લિયર. ડેટા સોર્સ કે જ્યાંથી તમારો ડેટા આવતો હોય બરાબર કોમ્બો બોક્સ માટે. આઇટમ્સ કેના માટે યુઝ થાય તો કે નંબર ઓફ આઇટમ્સ તમે જે કંઈ ડિસ્પ્લે કરો છો બરાબર એના માટે આઇટમ્સ પ્રોપર્ટી. સિલેક્ટેડ ઇન્ડેક્સ કેના માટે યુઝ થશે તો કે જે આઇટમ ઉપર સિલેક્શન થયું છે બરાબર જેમ કે અહીંયા એક્ઝામ્પલમાં નીચે હતું કે ઇન્ડિયા હા તો ઇન્ડિયા સિલેક્ટેડ ઇન્ડેક્સ એટલે કે ઇન્ડિયાની જે કંઈ ઇન્ડેક્સ નંબર હશે એ ઇન્ડેક્સ નંબર તમને આપશે એઝ આઉટપુટ ની અંદર. પછી સિલેક્ટેડ આઇટમમાં શું આવશે તો કે જે આઇટમ એટલે કે વેલ્યુ હશે કોમ્બો બોક્સ બરાબર કોમ્બો બોક્સ ની વેલ્યુ કઈ છે ધારો કે ઇન્ડિયા તો ઇન્ડિયા એઝ આઉટપુટમાં તમને આઉટપુટ એઝ અ ડિસ્પ્લે થશે. તો આપણે જે પ્રોગ્રામ કર્યો નીચે બરાબર તો ઇન્ડિયા તમે સિલેક્ટ કરો તો લેબલ ની અંદર ઇન્ડિયા લખેલું આવવું જોઈએ તો એના માટે કઈ પ્રોપર્ટી યુઝ થશે સિલેક્ટેડ આઇટમ. ક્લિયર. જેમ આપણે ઓમાં કહી દીધી સેમ છે લિસ્ટ બોક્સમાં એમાં પણ આ બે પ્રોપર્ટી હશે કારણ કે બેમાં આઇટમ તો સિલેક્ટ થાય જ છે બરાબર. તો આ સિલેક્ટેડ આઇટમ અને સિલેક્ટેડ ઇન્ડેક્સ કારણ કે બેમાં ઇન્ડેક્સ નંબર પણ હોય છે યુનિક. પછી સિલેક્ટેડ ટેક્સ્ટ નો મતલબ શું થાય કે અહીંયા પોસિબલ છે કે આપણે IND 3 કેરેક્ટર લખીએ તો નીચે ઇન્ડિયા આવશે બરાબર. એનો મતલબ શું થશે કે સિલેક્ટેડ ટેક્સ્ટ કેટલા છે 3 આપણા સમજાણું. સિલેક્ટેડ એડિટેબલ પોર્શન એટલે કે જે તમારો એડિટેબલ પોર્શન છે એટલે કે ટેક્સ્ટ બોક્સ જેવું છે બરાબર ત્યાં તમે જે કંઈ રાઈટ કરશો એ એઝ અ કોમ્બો બોક્સ તમને એના રિલેવન્ટ આઉટપુટ તમને પ્રોવાઈડ કરશે. ક્લિયર. સિલેક્ટેડ એડિટેબલ પોર્શન ની અંદર તમે જે કંઈ રાઈટ કરશો એ તમને આઉટપુટમાં નીચે ડિસ્પ્લે થશે. પછી છે સિલેક્ટેડ વેલ્યુ get or set the value member property of the specified value member property. હવે આ પ્રોપર્ટી આપણે પ્રેક્ટિકલી યુઝ કરશું ત્યારે આપણને ખ્યાલ આવશે ત્યાં સુધી આપણે અત્યારે ખાલી એક નામ યાદ રાખી કે સિલેક્ટેડ વેલ્યુ બરાબર. પછી જે સોર્ટેડ નો મતલબ શું થશે કે આપણે પ્રોપર્ટીને A to Z અથવા તો Z to A બરાબર એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં sorting કરવું હોય બરાબર ત્યારે sorted property use થશે બરાબર indicating the whether the item is in combo box are sorted or not બરાબર.
ક્લિયર એટલું બધાને કોમ્બો બોક્સ ની પ્રોપર્ટીઝ આપણે ઇવેન્ટ ની અંદર મૂવ થાય કોમ્બો બોક્સ ની પ્રોપર્ટી બધાને ક્લિયર યસ ઓર નો okay then after next one કોમ્બો બોક્સ ઇવેન્ટ્સ બરાબર ઇવેન્ટ ની અંદર આપણે આમાં ખાલી કેટલી ઇવેન્ટ જોઈ હતી એક જ ઇવેન્ટ જોઈ હતી કઈ આપણે આની અંદર કઈ કઈ ઇવેન્ટ જોઈ હતી ખાલી એક જ ઇવેન્ટ કે સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ આપણે લિસ્ટ બોક્સ ની અંદર આની અંદર કોમ્બો બોક્સ ની અંદર શું છે સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ તો છે જ એ સિવાય ડ્રોપ ડાઉન ક્લોઝ અને ડ્રોપ ડાઉન સ્ટાઇલ ચેન્જ હા આપણી પાસે કેટલી પ્રોપર્ટી છે અહીંયા ત્રણ પ્રોપર્ટી એક્સ્ટ્રા આવશે કે જે ડ્રોપ ડાઉન રિલેટેડ ફંક્શનાલિટી પ્રોવાઇડ કરશે ઇવેન્ટ કરતા ત્યારે બરાબર તો ડ્રોપ ડાઉન કે જ્યારે ડ્રોપ ડાઉન એક્ચ્યુઅલમાં થયું હશે જ્યારે યુઝરે એના ઉપર ક્લિક કર્યું છે ત્યારે ડ્રોપ ડાઉન પ્રોપર્ટી ફાયર થશે બરાબર નીચે લિસ્ટ થશે ત્યારે ડ્રોપ ડાઉન ક્લોઝ કે જ્યારે પાછો યુઝર ગમે એક આઇટમ સિલેક્ટ કરી લેશે એટલે ડ્રોપ ડાઉન શું થઈ જશે ઓટોમેટિક ક્લોઝ થઈ જશે ત્યારે આ ઇવેન્ટ ફાઇલ થશે ડ્રોપ ડાઉન ક્લોઝ અને ડ્રોપ ડાઉન સ્ટાઇલ ચેન્જ પ્રોપર્ટી કેના માટે યુઝ થશે આ સોરી ઇવેન્ટ કે જ્યારે પણ સ્ટાઇલ એટલે કે આપણે ડ્રોપ ડાઉન ની સ્ટાઇલ 3 થી 4 બાય ડિફોલ્ટ સ્ટાઇલ આવે છે બરાબર આની અંદર પ્રોપર્ટીમાં હા તો એની અંદરથી તમે એક થી બે એક સ્ટાઇલ તમે સિલેક્ટ કરશો બરાબર ત્યારે એની ડ્રોપ ડાઉન ની સ્ટાઇલ એટલે કે નોર્મલ ડ્રોપ ડાઉન આવશે પછી કંઈક એનિમેટેડ 3D કે એ ટાઈપનું ડ્રોપ ડાઉન આવશે બરાબર સારું એવું દેખાય એ તો એ 3 થી 4 સ્ટાઇલ છે તો જ્યારે સ્ટાઇલ આપણે ચેન્જ કરશું ત્યારે આ પ્રોપર્ટી જ્યાં સ્ટાઇલ પ્રોપર્ટી ચેન્જ કરશે ડ્રોપ ડાઉન સ્ટાઇલ બરાબર ત્યારે આ ઇવેન્ટ કોલ થશે ક્લિયર હવે આ એક પ્રોગ્રામ જોઈ લઈએ આપણે એક્ઝામ્પલ આની અંદર આઇટમ સિલેક્ટ કરવી હશે તો કઈ પ્રોપર્ટી આવશે હાલો બોલો આઇટમ સિલેક્ટ કરવી જે આઇટમ સિલેક્ટેડ છે એનું આઉટપુટ આપણે જોતું હોય તો કઈ પ્રોપર્ટી થી મળશે આપણને આઇટમ સિલેક્ટેડ આઇટમ હાલો કઈ પ્રોપર્ટી હતી નહીં ટેક્સ્ટ નહીં જે ઉપર જ જોયું આપણે સિલેક્ટેડ આઇટમ યસ મેં આન્સર આપી દીધો ક્વેશ્ચન ની અંદર કે જે આઇટમ સિલેક્ટ છે બરાબર એ જ આઇટમ આપણે જોતી હોય તો સિલેક્ટેડ આઇટમ બરાબર અહીંયા જો છે કે કોમ્બો બોક્સ 1 ની સિલેક્ટેડ આઇટમ બરાબર એને ટુ સ્ટ્રિંગ કર્યું અને એને કેમાં નાખી દીધું લેબલ ની અંદર સિમ્પલ ખાલી અહીંયા શું હતું લેબલ સોરી લિસ્ટ બોક્સ એની જગ્યાએ અહીંયા શું થઈ જશે હવે ખાલી કોમ્બો બોક્સ ક્લિયર સમજાઈ ગયું ઈઝી છે સાવ એક એક્ઝામ્પલ આવડી જશે એટલે બાકીનું પણ આવડી જશે બીજું કોમ્બો બોક્સ પણ આવડી જશે એટલે જે કઈ અહીંયા આઇટમ સિલેક્ટ થશે બરાબર એ આઇટમ ક્યાં તમને ડિસ્પ્લે થશે એઝ લેબલ ની અંદર સિલેક્ટેડ આઇટમ બરાબર હવે આની ઇન્ડેક્સ નંબર તમારે પ્રિન્ટ કરવી હોય તો એનીવન આપણે એમ જોતું હોય કે ઇન્ડિયા 100 માં રેન્ક ઉપર છે બરાબર અથવા તો બીજા ત્રીજા રેન્ક ઉપર છે તો આપણે અહીંયા એનો ઇન્ડેક્સ નંબર જોઈએ છે તો કઈ પ્રોપર્ટીનો યુઝ કરશું અહીંયા ઇન્ડિયા લખ્યું છે લેબલમાં એની જગ્યાએ 3 4 કે 100 આવું ઇન્ડેક્સ નંબર આવો જેટલા ઉપર ઇન્ડેક્સ ઉપર હોય ઇન્ડિયા કઈ પ્રોપર્ટી આવે યસ સિલેક્ટેડ ઇન્ડેક્સ ગુડ બરાબર તો આપણે ઇન્ડેક્સ તમને એવો પ્રોગ્રામ પૂછે કે explain the combo box and print the index number
બરાબર, ઓફ ધ પર્ટિક્યુલર સિલેક્ટેડ આઇટમ. તો તમે શું કરશો, એનો પ્રોગ્રામ તમે લખો હોય તો શું કરશો, level 1 dot text equal to combo box 1 dot selected index dot to string, એટલે તમારો પ્રોગ્રામ થઈ ગયો. બરાબર, ક્લિયર. આવા પ્રોગ્રામ 3 થી 2-3 માર્કમાં પૂછાય છે. એક લાઈનનો કોડ હોય ખાલી. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર મૂવ થઈ. પિક્ચર બોક્સ. પિક્ચર બોક્સ કેના માટે યુઝ થશે કે આપણે કોઈ પણ ફોર્મની અંદર આપણે પિક્ચર મૂકવું છે, ડિસ્પ્લે કરવું છે, ઇમેજ. બરાબર, તો એના માટે ડિસ્પ્લેઇંગ ધ ઇમેજ, બરાબર, ઇમેજ ડિસ્પ્લે કરવા માટે પિક્ચર બોક્સનો યુઝ થશે. પછી ઓકે, ઇમેજ પ્રોપર્ટી યુઝ થશે. મેઇન એની કઈ પ્રોપર્ટી છે, ઇમેજ પ્રોપર્ટી, કે જે યુનિક પ્રોપર્ટી છે, બધા કંટ્રોલ કરતા યુનિક પ્રોપર્ટી ઇમેજ પ્રોપર્ટી અહીંયા પર છે. બરાબર, ઇમેજ પ્રોપર્ટી કંટ્રોલ allows you to set the image either the design time or the run time. એટલે કે ડિઝાઇન તમે કરતા હોય, બરાબર, કોડિંગ કરતા હોય ત્યારે પણ, અને રન થતો હોય પ્રોગ્રામ ત્યારે પણ એઝ અ ઇમેજ પ્રોપર્ટી શું કરશે, ત્યાં ઇમેજ તમારી સેન્ડ કરશે ઈ બોક્સ ઉપર. બરાબર, જે પિક્ચર બોક્સ છે એના ઉપર. then after, હવે આની અંદર પ્રોપર્ટી તમે જોઈ લ્યો તો કઈ કઈ છે. એરર ઇમેજ, કે જે પ્રોપર્ટી ક્યારે કેના માટે યુઝ થાય, જો તમારી પ્રોપર્ટી જો તમારું ઇમેજ ન મળે તો તમારા પીસી ની અંદર ક્યાં આપણે સી ડ્રાઈવ XYZ ડિરેક્ટરી છે, બરાબર, એની અંદરથી આપણે ઇમેજ લીધી કે abc.png, બરાબર, બટ ત્યાં ઇમેજ હવે પોકે ડિલીટ કરી દે, તો હવે કઈ પ્રોપર્ટી કોલ થશે, એરર ઇમેજ, કે જ્યાં શું આપણે લખવું પડે, એ પ્રોપર્ટીમાં શું આપણે મેન્શન કરશે તો કે જ્યારે ઇમેજ ડિસ્પ્લે નહીં થાય તો ત્યારે શું મેસેજ ડિસ્પ્લે થશે, લોડિંગ પ્રોસેસ ઇફ ધ ઇમેજ ઇઝ લોડ કેન્સલ. બરાબર, કે એરર જ્યારે અકર થતી હોય ડ્યુરિંગ ધ ઇમેજ લોડિંગ, ઇમેજ લોડ થાય ત્યારે જેને ખબર પડશે કે આ પર્ટિક્યુલર પાથ ઉપર ઇમેજ છે નહીં, તો ત્યારે શું મેસેજ ડિસ્પ્લે કરવું. બરાબર, તો ત્યારે એરર ઇમેજ નો પ્રોપર્ટીની અંદર આપણે જે કંઈ લખી ડિસ્પ્લે થશે. પછી ઇમેજ પ્રોપર્ટીમાં તો કે આપણે પાથ આપણે ડિસ્પ્લે કરવો પડશે. ઇમેજને સેટ કરવા માટે ઇમેજ પ્રોપર્ટીનો યુઝ થાય, એટલે કે ત્યાં આપણે શું સેટ થશે, પાથ. બરાબર, કે જે આપણે ઇમેજ છે એ ઇમેજ ખાલી ડિસ્પ્લે કરશે, અને ઇમેજ લોકેશન છે એ પાથ ડિસ્પ્લે કરશે. બરાબર, ઇમેજ લોકેશન એટલે કે URL અથવા તો પાથ. બરાબર, URL એટલે કે તમે જો ઓનલાઈન ગૂગલ માંથી કેવી રીતે ઇમેજની URL તમે લીધી હોય, બરાબર, અથવા તો પાથ એટલે કે તમારા લોકલ પીસી ની અંદર અથવા તો સર્વર ની અંદર સ્ટોર હોય, તો ત્યાંનો સી ડ્રાઈવ એક્સ ડી ડ્રાઈવ કે જે કંઈ પાથ હોય એ તમારો પાથ થશે, અથવા તો URL તમે પ્રોવાઈડ કરી શકો ડાયરેક્ટલી ઓનલાઈન ઇમેજ હોય તો. બરાબર, તો ઇમેજ લોકેશન અને ઇમેજ પ્રોપર્ટી કેના માટે, તો કે ઇમેજને ખાલી ડિસ્પ્લે કરશે. બરાબર, બીજું કાંઈ નથી. અને સાઇઝ મોડ, આ પ્રોપર્ટી ખાસ, ઇમેજનો સાઇઝ મોડ આપણે ફરજિયાત આપવો પડશે. બાય ડિફોલ્ટ નોર્મલ હશે, બરાબર. પછી સ્ટ્રેચ ઇમેજ પણ થશે, એટલે કે ઇમેજ થોડી ખેંચાઈ જશે અકોર્ડિંગ ટુ ઇમેજ બોક્સ અથવા તો પિક્ચર બોક્સ જેવડું હશે, બરાબર, એવડી ઇમેજ લાર્જ થઈ જશે ઓટોમેટિક. બરાબર, પછી ઓટો સાઇઝ નો મતલબ કે જેવડી ઇમેજ હશે એવડી તમારું પિક્ચર બોક્સ બની જશે. જેમ કે આઇકોન ખાલી મૂકો છો તો આઇકોન જેવું પિક્ચર બોક્સ બની જશે. અને તમે બહુ લાર્જ ઇમેજ 1080 બાય 920 વાળી મૂકો છો તો ઓટોમેટિક એની રિઝોલ્યુશન કેવું થઈ જશે, ફૂલ એચડી વાળું. બરાબર, પછી છે સેન્ટર ઇમેજ, તો તમે જે કાંઈ પિક્ચર બોક્સ મૂક્યું છે ઇમેજ એની અંદર શું આવશે, ક્યાં આવશે, સેન્ટર ની અંદર આવી જશે. અને ઝૂમ એટલે કે ઇમેજ મોટી થઈ જશે. બરાબર, થોડોક પોર્શન જ એમાં દેખાશે, બાકીની ઇમેજ કટ થઈ જશે અને ઝૂમ થઈ જશે. ક્લિયર? આટલી વસ્તુ સમજાઈ ગઈ. એરર ઇમેજ લોકેશન અને સાઇઝ મોડ. એરર ઇમેજ શું કરશે, તો કે ખાલી જે કંઈ ડ્યુરિંગ ધ લોડિંગ ટાઈમ ઓફ ધ ઇમેજ, પર્ટિક્યુલર ઇમેજ, બરાબર, ઇમેજ જ્યારે લોડ થતી હોય એ પ્રોસેસમાં જો ઇમેજ એને નહીં મળે, બરાબર, તો શું કરશે, એરર ઇમેજ પ્રોપર્ટીમાં જે તમે કહ્યું છે એ તમને ડિસ્પ્લે થાય. ઇમેજ પ્રોપર્ટી કે ઇમેજ ડિસ્પ્લે કરશે,
બરાબર ગેટ અથવા તો સેટ ધ ઇમેજ અને ઇમેજ લોકેશન પાથ અથવા તો URL સેટ કરશે બરાબર પર્ટિક્યુલર ઇમેજ માટે અને સાઇઝ મોડ તો કે ઓટોમેટિકલી તમારું પિક્ચર બોક્સ ની સાઇઝ ડિસાઇડ થશે બરાબર તો પિક્ચર બોક્સ ની સાઇઝ કેટલા મોડમાં હશે નોર્મલ સ્ટ્રેચ ઇમેજ ઓટો સાઇઝ સેન્ટર ઇમેજ અને ઝૂમ બાય ડિફોલ્ટ કઈ હશે નોર્મલ બરાબર ક્લિયર હતું બધાને ઓકે આપણે એની ઇવેન્ટ જોઈ લઈ ઇમેજ બોક્સ ની સોરી પિક્ચર બોક્સ ની ઇવેન્ટ ની અંદર તમે તો એન્ટર કંટ્રોલ અથવા તો એન્ટર ઇમેજ છે બરાબર તો ઓવરરાઇડ્સ ધ કંટ્રોલ ડોટ એન્ટર પ્રોપર્ટી બરાબર એન્ટર આપણે આપશી બરાબર અથવા તો એને ક્લિક કરશી તો ત્યારે ઇમેજ ડિસ્પ્લે થાય અથવા તો એન્ટર પ્રોપર્ટી એન્ટર ઇવેન્ટ કોલ થશે પછી કી પ્રેસ કે ઇમેજ પિક્ચર બોક્સ ઉપર આપણે કંઈક માઉસ લઈ અને કંઈક પ્રેસ કરીએ કી પ્રેસ બરાબર ત્યારે પિક્ચર બોક્સ પર્ટિક્યુલર કંટ્રોલ ફોકસમાં આવશે પિક્ચર બોક્સ ફોકસમાં આવશે એટલે કે એના ઉપર આપણે ક્લિક કર્યું બરાબર ત્યારે કી પ્રેસ ઇવેન્ટ કોલ થશે રિસાઇઝ તો જ્યારે આપણે પિક્ચર બોક્સને આપણે રિસાઇઝ કરીએ નાના અથવા તો મોટું કરીએ બરાબર મેન્યુઅલી માઉસનું એરો લઈ અને રિસાઇઝ કરીએ ત્યારે રિસાઇઝ ઇવેન્ટ કોલ થશે અને સાઇઝ મોડ ચેન્જ સાઇઝ મોડ ચેન્જ નો મતલબ કે અહીંયાથી સાઇઝ મોડ આપણે આપી દીધો હવે એમાંથી આ 5 સાઇઝ મોડ હતા એ સાઇઝ મોડ માંથી આપણે ડિફોલ્ટ જી હોય અને એમાંથી આપણે કંઈક બીજું સાઇઝ મોડ ચેન્જ કર્યો હવે ઓટો સાઇઝ કર્યું કે સેન્ટર ઇમેજ કર્યું કે ઝૂમ કર્યું તો ત્યારે કઈ ઇવેન્ટ કોલ થશે સાઇઝ મોડ ચેન્જ ઇવેન્ટ કોલ થશે ક્લિયર સમજાઈ ગયું બધાને એન્ટર કી પ્રેસ રિસાઇઝ અને સાઇઝ મોડ ચેન્જ બરાબર સાઇઝ મોડ પ્રોપર્ટી છે અને સાઇઝ મોડ ચેન્જ એ શું છે ઇવેન્ટ છે સાઇઝ મોડ ચેન્જ ક્યારે થાય એટલે સાઇઝ મોડ જ્યારે બદલશે પ્રોપર્ટીમાંથી આપણે કંઈક બદલાવી નોર્મલમાંથી આપણે શું કર્યું ઓટો સાઇઝ કર્યું હા તો એ શું કઈ ઇવેન્ટ કોલ કરશે સાઇઝ મોડ ચેન્જ ઇવેન્ટ કોલ થશે સમજાઈ ગયું બધાને એન્ટર કી પ્રેસ ક્યારે તો કે એના ઉપર આપણે ફોકસ કરીએ ત્યારે રિસાઇઝ આપણે ઇમેજ બોક્સ ને અથવા તો પિક્ચર બોક્સ ને આપણે સ્ક્રોલ માઉસ થી આપણે નાનું અથવા તો મોટું રિસાઇઝ કરીએ બરાબર ત્યારે અને સાઇઝ મોડ ચેન્જ ત્યારે આપણે સાઇઝ મોડ પ્રોપર્ટી માંથી 5 માંથી કોઈ પણ પ્રોપર્ટી આપણે આપીએ છીએ એપ્લાય કરીએ છીએ સાઇઝ ત્યારે સાઇઝ મોડ ચેન્જ ઇવેન્ટ કરતા છે ફાઇલ થશે તો આટલું રાખીએ આપણે આજના લેક્ચરની અંદર હજી આપણે એક પ્રોપર્ટી ચાલી જશે હવે અહીંયા આપણે કોડિંગ જોઈ લઈએ તો સાવ ઈઝી છે પિક્ચર બોક્સ 1 ડોટ સાઇઝ મોડ બરાબર પિક્ચર બોક્સ 1 ડોટ સાઇઝ મોડ ઇક્વલ ટુ પિક્ચર બોક્સ સાઇઝ મોડ ડોટ સ્ટ્રેચ ઇમેજ બરાબર સ્ટ્રેચ ઇમેજ કઈ દી એનો મતલબ કે સાઇઝ મોડ ચેન્જ કર્યો આપણે એ જે છે સ્ટ્રેચ ઇમેજ બરાબર એ કેવો મોડ છે સેકન્ડ મોડ છે બરાબર તો એ આપણે ચેન્જ કરીએ છીએ નોર્મલ માંથી આપણે કેવો કર્યો સ્ટ્રેચ ઇમેજ બરાબર અહીંયા જો બરાબર તો સ્ટ્રેચ ઇમેજ કર્યું તો એ કઈ પ્રોપર્ટી થી થશે સાઇઝ મોડ બરાબર પિક્ચર બોક્સ 1 ડોટ સાઇઝ મોડ બરાબર અને કેનો સાઇઝ મોડ ચેન્જ કરીએ છીએ આપણે તો કે પિક્ચર બોક્સ 1 નો સાઇઝ મોડ ચેન્જ કરીએ છીએ તો ઇક્વલ ટુ પિક્ચર બોક્સ સાઇઝ મોડ ડોટ સ્ટ્રેચ ઇમેજ ક્લિયર એટલે એનો સાઇઝ મોડ કેવો થઈ જશે બાય ડિફોલ્ટ નોર્મલ હશે હવે કેવો થઈ જશે સ્ટ્રેચ ઇમેજ મોડ બરાબર કેનો તો કે પિક્ચર બોક્સ 1 નો સાઇઝ મોડ બરાબર સર યસ આમાં ઇમેજ તો આપી જ નહીં આપણે મતલબ ક્યાં કઈ ઇમેજ આપણે ડિસ્પ્લે કરવી ઇમેજ બોક્સ એ ઇમેજ આપણે જો અહીંયા છે ને આપણે આખું લાર્જ એક્ઝામ્પલ હોય તો હું તમને સમજાવી શકું બાકી આપણે રન કરવું પડશે હા જો
જો બાય ડિફોલ્ટ નોર્મલ ઇમેજ છે અહીંયા દેખાય છે, એને ઇમેજ આપેલી હશે હા અગાઉથી, બરાબર, એને કન્સિડર કરી લીધું હશે કે અહીંયા એને આ ટાઈપની ઇમેજ આપેલી છે, તો આનો પાથ ને એ બધું એને સેટ કરેલું હશે પિક્ચર બોક્સ ની અંદર, બરાબર. હા પછી એ બાય ડિફોલ્ટ કેવી છે નોર્મલ, બરાબર. પછી સ્ટ્રેચ ઉપર ક્લિક કરે તો આ જે કોડિંગ હશે સ્ટ્રેચ વાળો એ કેના ઉપર લખ્યું હશે, સ્ટ્રેચ ઇમેજ બટન ઉપર. ક્લિક ઇવેન્ટ ઉપર, બરાબર. અહીં જો આપણે જોઈએ અહીં જો એને બટન સ્ટ્રેચ ની ક્લિક ઇવેન્ટ ઉપર કોડ લખ્યો છે, બરાબર. જ્યારે એ ક્લિક કરશે સ્ટ્રેચ ઇમેજ ઉપર ત્યારે આ કોડ રન થશે. આ કોડ રન થાય એનો મતલબ શું થશે કે પિક્ચર બોક્સ 1 કે જ્યાં ઓલરેડી પિક્ચર પડેલું છે, બરાબર, બગલા વાળું, હવે એની હા સાઈઝ મોડ, બરાબર, એનો સાઈઝ મોડ, બરાબર, કયો હશે બાય ડિફોલ્ટ નોર્મલ. હવે આપણે બદલાવો છે તો એનો મતલબ કે ઇક્વલ ટુ આપણે કરીને એક નવો સાઈઝ મોડ આપવો પડશે. તો એ નવો સાઈઝ મોડ કેમ આપ્યો એને, તો કે પિક્ચર બોક્સ સાઈઝ મોડ ડોટ સ્ટ્રેચ ઇમેજ, બરાબર. તો સ્ટ્રેચ ઇમેજ જે છે એ આ જે પિક્ચર બોક્સ 1 છે એનો પિક્ચર જે કોઈ પણ પિક્ચર હશે એને સ્ટ્રેચ કરી નાખશે, બરાબર, એટલે કે ખેંચી લેશે. ક્લિયર? બરોબર બરોબર ક્લિયર. બાય ડિફોલ્ટ એને આ પાથ ને એ બધું રાખેલું જ હશે, એની પ્રોપર્ટીમાં એને બતાવ્યું નથી, બરાબર, એક્ઝામ્પલમાં, બટ એને અહીંયા ઇમેજ બતાવી છે એનો મતલબ કે એને પાથ ને બધું સેટ કરેલું છે એવું આપણે એઝ્યુમ કરી લેવાનું. હા, તમે પણ એ રીતે પાથ સેટ કરશો એટલે થઈ જશે. અને સ્ટ્રેચ કરે એટલે ઓટોમેટિક જો આખી ઇમેજ અહીંયા કવર અપ થઈ ગઈ, જો દેખાય છે, હા બરાબર. હવે નેક્સ્ટ કંટ્રોલ છે રીચ ટેક્સ્ટ બોક્સ. હવે રીચ ટેક્સ્ટ બોક્સ ક્યારે યુઝ થાય તો કે જ્યારે તમારે યસ એડ્રેસ ને એવું બધું લખવું હોય, મોટું ટેક્સ્ટ બોક્સ, બરાબર, લાર્જ ટેક્સ્ટ બોક્સ જોતું હોય ત્યારે રીચ ટેક્સ્ટ બોક્સ નો યુઝ થાય. બરાબર, એડ્રેસ છે, કમેન્ટ છે, તમે ઘણી બધી વાર સોફ્ટવેરમાં પછી એવી બગ લખતા હોય કે તમને પછી કોન્ટેક્ટ્સ નું ફોર્મ હોય તો એમાં ઈમેલ લખતા હોય કે મારે આ વસ્તુ જોઈ છે, બરાબર, તો એના માટે મારું ઈમેલ આ છે તો તમે કોન્ટેક્ટ કરો. તો રીચ ટેક્સ્ટ બોક્સ નો મતલબ કે આપણે પેરેગ્રાફ તમે લખી શકો, એની અંદર ઇમેજ પણ એડ કરી શકો, બરાબર, ટેબલ્સ પણ એડ કરી શકો, બધી વસ્તુ તમે એની અંદર એડ કરી શકો, બરાબર. તો રીચ ટેક્સ્ટ બોક્સ નો મતલબ એ થાય કે ખાલી ટેક્સ્ટ જ નહીં બટ એ સિવાયની ઘણી બધી વસ્તુ, બરાબર, ઇમેજીસ છે, ટેબલ્સ છે, બરાબર, અને બીજી ઘણી બધી એન્ડ મચ મોર, બરાબર, ઘણી વસ્તુ તમે એડ કરી શકો રીચ ટેક્સ્ટ બોક્સમાં, બરાબર. પછી કે provide the functionality of text box control that are multiple type phrases, બરાબર, size, attributes and offer the pricing control of over a margins of the text, બરાબર. એનો મતલબ કે ટાઈપ ફેઝિસ હોય, સાઇઝ હોય અને એટ્રીબ્યુટ્સ હોય ઘણા બધા. હવે અહીંયા તમને એક્ઝામ્પલ દઉં એટલે વધારે આઈડિયા આવશે. જો અહીંયા આ રીચ ટેક્સ્ટ બોક્સ આ ટાઈપનું તમને ટેક્સ્ટ બોક્સ દેખાય છે. હવે આપણે મલ્ટી લાઈન પ્રૂવ કરીએ, બરાબર, સાદો ટેક્સ્ટ બોક્સ તો પણ આ ટાઈપનું ટેક્સ્ટ બોક્સ આવી જશે કે જેમાં આ રીતની સાઇડ બાર સ્ક્રોલ બાર આવી જશે, બરાબર. બટ રીચ ટેક્સ્ટ બોક્સ નો મતલબ શું થાય કે બાય ડિફોલ્ટ આપણું ટેક્સ્ટ બોક્સ તમને જોવા મળશે. હવે ટેક્સ્ટ બોક્સ ની અંદર તમે ઇમેજ પણ એડ કરી શકો, બરાબર. ડાયરેક્ટલી ઇમેજ ને તમે કોપી પેસ્ટ કરશો અહીંયા તો પણ ઇમેજ આવશે. પછી ઇમેજ સિવાય બીજું શું આવશે, તમે ટેબલ પણ આની અંદર એડ કરી શકો. ટેબલ આ કોઈ પણ તમે ઓનલાઈન કોઈ વેબસાઈટમાંથી તમે ટેબલ જોયું તો ટેબલ તમારે ડાયરેક્ટલી જોવું હોય, બરાબર, આની અંદર ડિસ્પ્લે કરાવવું તો ટેબલ એ ડાયરેક્ટ ડિસ્પ્લે થશે. સમજાણું બધાને આટલી વસ્તુ ક્લિયર? તો આપણે નેક્સ્ટ ટોપિક ઉપર મૂવ કરીએ, એટલે કે આમાં જ આપણે પ્રોપર્ટી અને ઇવેન્ટ જોઈએ. એ ટેક્સ્ટ બોક્સ નો કન્ટેન્ટ આપણે ક્યાં લખાયો છે? એક લેબલની અંદર, આ લેબલમાં લખાયો છે. Just a minute, student. Network issue.
હવે અહીંયા એક લેબલ લીધું છે, લેબલ 11.text, બરાબર, સોરી લેબલ 1.text. એમાં રીચ બોક્સ 1 નો ટેક્સ્ટ ખાલી remove થઈ જશે, બરાબર. રીચ બોક્સ 1 માં તમે જે કાંઈ લખ્યું છે એ બધું ક્યાં આવી જશે, લેબલ 1 માં. ખાલી એવું જેને સાદો નોર્મલ પ્રોગ્રામ લખ્યો છે, બીજું કંઈ કર્યું નથી. સબમિટ જ્યારે કરે, સબમિટ ની ક્લિક ઉપર બટન સેવ ક્લિક, બરાબર. બટન નું નામ શું રાખ્યું છે, બટન સેવ, બટ એનું ટેક્સ્ટ પ્રોપર્ટી માં શું હશે, સબમિટ, બરાબર. યાદ છે ને, ટેક્સ્ટ અને નેમ પ્રોપર્ટી. નેમ એનું કયું છે, સેવ ક્લિક, બરાબર, btn સેવ ક્લિક, અને એની ટેક્સ્ટ પ્રોપર્ટી શું છે, સબમિટ છે, બરાબર. એટલે તમને અહીંયા દેખાય સબમિટ, બટ એનું નામ શું છે, સેવ ક્લિક, બરાબર, btn સેવ ક્લિક. અહીં જ્યારે ક્લિક થશે ત્યારે ઓટોમેટિક રીચ ટેક્સ્ટ બોક્સનો જેટલો કન્ટેન્ટ છે એ લેવલમાં આપણે મૂવ થઈ જશે. ક્લિયર? અને સિમ્પલ એ જ રીતનું કોડિંગ કર્યું છે, તો હાર્ડ એક્ઝામ્પલ આપ્યું નથી, નોર્મલ જ એક્ઝામ્પલ છે. એની અંદર કેટલી પ્રોપર્ટીઝ આવશે, તો કે એક્સેપ્ટ ટેબ, બરાબર. તમારે ટેબિંગ આપવું હોય, બરાબર, તમારે પેરેગ્રાફ લખતા હોય તો તમારે ટેબ ની જરૂર પડે, બરાબર, થોડું સ્પેસ રાખવા માટે આવે તો એક્સેપ્ટ ટેબ કી, બરાબર. કે આ પ્રોપર્ટી ઇનેબલ કરશો તો યુઝર એની અંદર ટેબ કી પ્રેસ કરી શકશે, એક્સેપ્ટ ટેબ, બરાબર, એટલે કે એક્સેપ્ટ થઈ શકશે એની અંદર. પછી બેક કલર પ્રોપર્ટી કેના માટે યુઝ થાય, તો કે એનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવા માટે રીચ ટેક્સ્ટ બોક્સમાં, બરાબર. ફોર કલર, તો કે ફોન્ટ નો કલર ચેન્જ કરવા માટે. નેક્સ્ટ લેન્થ, તો કે કેટલા કેરેક્ટર્સ, બરાબર, મેક્સિમમ નંબર ઓફ કેરેક્ટર, કેટલા કેરેક્ટર એની અંદર તમે યુઝર ટાઈપ કરી શકશે, બરાબર. નેક્સ્ટ લેન્થ. નેક્સ્ટ મલ્ટી લાઈન નો મતલબ શું થાય, આપણે જોયું હતું એની અંદર મલ્ટી લાઈન ટ્રુ કરશે એટલે ઓટોમેટિક આખું ટેક્સ્ટ બોક્સ તો ઉઠી જશે મોટું, બરાબર. સ્ક્રોલ બાર પ્રોપર્ટી ઇનેબલ કરશે, એનો મતલબ કે ટેક્સ્ટ બોક્સ ની અંદર સ્ક્રોલ બાર પણ દેખાશે, આ રીતની હોરિઝોન્ટલ અથવા તો વર્ટિકલ સ્ક્રોલ બાર. ક્લિયર? અને સ્ક્રોલ બાર તમને દેખાઈ જશે ટેક્સ્ટ બોક્સ ની અંદર. અને રીડ ઓન્લી બધાને ખબર જ છે કેના માટે યુઝ થશે રીડ ઓન્લી, તો કે જી ટેક્સ્ટ બોક્સ ને આપણે ડિસેબલ કરવું છે, બરાબર. ખાલી એમાંથી કન્ટેન્ટ રીડ જ થાય, એમાંથી કન્ટેન્ટ કે કોપી પણ નહીં થાય અને એમાંથી કન્ટેન્ટ કે આપણે લખી પણ નહીં શકીએ, તો એના માટે રીડ ઓન્લી પ્રોપર્ટી છે. તો અમુક એવા ટેક્સ્ટ બોક્સ હોય કે જેને આપણે રીડ ઓન્લી ની જરૂર પડે, બરાબર, ખાલી મેસેજ ડિસ્પ્લે જ કરવો હોય ત્યાં, તો આપણે રીડ ઓન્લી પ્રોપર્ટી શું કરશે, સેટ કરશે. એટલે ખાલી ટેક્સ્ટ બોક્સ દેખાશે બટ એની અંદર કઈ ઓપરેશન પરફોર્મ થઈ શકશે નહીં. ક્લિયર? પછી વી સ્ક્રોલ ને એચ સ્ક્રોલ, આપણે આ બે પ્રોપર્ટી પણ આની પહેલા મલ્ટી લાઈન ટેક્સ્ટ બોક્સ અથવા તો એમાં જોઈ હતી, બરાબર. કે અહીંયા જ્યારે સ્ક્રોલ બાર તમે ઇનેબલ કરશો ત્યારે એની કઈ બે ઇવેન્ટ કોલ થશે, વી સ્ક્રોલ અને એચ સ્ક્રોલ, વર્ટિકલ સ્ક્રોલિંગ અથવા તો હોરિઝોન્ટલ સ્ક્રોલિંગ, બરાબર. તમારે હોરિઝોન્ટલી તમે સ્ક્રોલ કરો તો એચ સ્ક્રોલ પ્રોપર્ટી ઇવેન્ટ કોલ થાય, અને વર્ટિકલ સ્ક્રોલ કરો તો વી સ્ક્રોલ ઇવેન્ટ. ક્લિયર? પછી ટેક્સ્ટ ચેન્જ, જ્યારે તમે રીચ ટેક્સ્ટ બોક્સ ની અંદર તમે ટાઈપિંગ કરતા હો, બરાબર, ટાઈપિંગ કરતો તો બેક સ્પેસ આપો કે કંઈ પણ ટેક્સ્ટમાં કંઈ ચેન્જ થાય સ્પેસ આપો, તો કોઈ પણ પેલા બ્લેન્ક હશે તો બ્લેન્ક માંથી આપણે એ કી ટાઈપ કરશી તો એ ટેક્સ્ટ ચેન્જ થયો, બ્લેન્ક માંથી એ થયો, તો ત્યારે ટેક્સ્ટ ચેન્જ પ્રોપર્ટી કોલ થાય. પછી પાછો એ પછી બી ટાઈપ કરો તો વળી પાછું ટેક્સ્ટ ચેન્જ પ્રોપર્ટી કોલ થાય. બી આપણે રિમૂવ કરી તો વળી પાછું ટેક્સ્ટ ચેન્જ પ્રોપર્ટી કોલ થશે. તો ઈચ એન્ડ એવરી કેરેક્ટર કે જ્યારે તમારી ટેક્સ્ટ ચેન્જ પ્રોપર્ટી કોલ થશે, કે જ્યારે તમારું ટેક્સ્ટ બોક્સ ની અંદર તમે ટાઈપ કરશો અથવા રિમૂવ કરશો, ત્યારે લિંક ક્લિક્ડ. હવે આની અંદર તમે લિંક પણ મૂકી શકો, બરાબર. રીચ ટેક્સ્ટ બોક્સ છે તો તમે આપણે વાત થઈ કે ઇમેજ છે, ટેબલ છે, એ સિવાય લિંક પણ તમે એક્સ્ટ્રા તમે એડ કરી શકો આની અંદર. તો YouTube ની તમારે ધારો કે લિંક મૂકવી હોય તમારી ચેનલ, તો આ રીચ ટેક્સ્ટ બોક્સ ની અંદર તમે પુટ કરી શકો, તો ત્યારે લિંક ક્લિક ઇવેન્ટ ફાઇલ થશે જ્યારે કોઈ પણ રીચ ટેક્સ્ટ બોક્સ ની અંદર કંઈક લિંક હશે અને ક્લિક થશે ત્યારે. ક્લિયર? અને સિલેક્શન ચેન્જ નો મતલબ શું થાય કે જ્યારે આપણે અમુક રીચ ટેક્સ્ટ બોક્સમાં અડધો કન્ટેન્ટ, આપણે અડધો પેરેગ્રાફ કોપી કર્યો, બરાબર, સિલેક્શન કર્યું આપણે અડધા પેરેગ્રાફ અને એને આપણે કોપી કરીએ છીએ, તો એ કઈ પ્રોપર્ટી કોલ થશે, સિલેક્શન ચેન્જ, બરાબર. કે કેટલો કન્ટેન્ટ સિલેક્ટ કરો છો તમે, આપણે
ઘણીવાર કરતા હોય કે આપણે આખો પેરેગ્રાફ નો જોતો અડધો પેરેગ્રાફ સિલેક્ટ કરી કોપી કરીને બીજી જગ્યાએ પેસ્ટ કરતા હોય તો સિલેક્શન ચેન્જ પ્રોપર્ટી કોલ છે બરાબર કે જ્યારે તમારું સિલેક્શન તમે કરતા હો ક્લિયર ટેક્સ્ટ બોક્સ ની અંદર જ આપણે કંઈક સિલેક્શન કરાવીએ જેમ કે અહીંયા હું એડ કરાવું છું સિલેક્શન આ રીતનું આપણે સિલેક્ટ કર્યું ટેક્સ્ટ તો આટલો ટેક્સ્ટ જ કોપી થશે સમજાય છે જેટલો ટેક્સ્ટ સિલેક્ટ થાય એટલો ટેક્સ્ટ જ કોપી થશે રીચ ટેક્સ્ટ બોક્સમાં એ પણ ફેસિલિટી છે કે તમે